હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ, વિડીયો એડિટિંગ નથી આવડતું તો હવે એડિટિંગની ચિંતા છોડો। એક સિક્રેટ ટ્રીક હું તમને બતાવવા જઈ રહ્યો છું, જેનાથી તમારે કોઈ જાતનું તમારે જાતે એડિટિંગ કરવાનું નથી। તમે એક ક્લિક કરશો એટલે ઓટોમેટિક એડિટિંગ થઈ તમારો વિડીયો તમે એક્સપોર્ટ કરી શકશો। તમારે બસ ખાલી વિડીયો સિલેક્ટ કરવાનો છે, અથવા તમારા જે ઇમેજ છે એમાંથી તમારે વિડીયો બનાવવો છે તો ઇમેજ સિલેક્ટ કરવાના છે। આના માટે તમે રીલ્સ બનાવી શકશો, ફેસબુકમાં જે રીલ્સ આવે છે તે બનાવી શકો, ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવી શકો, તેમજ યુટ્યુબના શોર્ટ્સ તમે આવી રીતે એડિટ કરી શકો છો, તમારે કોઈ પણ બિલકુલ મહેનત કર્યા વગર। તો દર્શક મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો, જેથી તમને ખ્યાલ આવે કે આપણે એક ક્લિકમાં કઈ રીતે વિડીયો એડિટિંગ કરી શકીએ। અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો દર્શક મિત્રો, અને તમારા મિત્રો સાથે શેર કરજો। તેમજ તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવા નવા માહિતીવાળા વિડીયો મૂકીએ તો તમને તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે અહીંયા ઇન્સ્ટાગ્રામમાં આવી જવાનું છે। તો હું અહીંયા મારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ ખોલી લીધું છે। ત્યાર પછી હું અહીંયા સર્ચના બટન ઉપર VN કોડ, ત્યાર પછી તમે સર્ચ કરશો, સર્ચના બટન ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું કંઈક આવશે ઇન્ટરફેસ। ત્યાર પછી આપણે અહીંયા બીજા નંબરનું જે ઓપ્શન છે એકાઉન્ટ્સ, તેના ઉપર આવી જવાનું છે। ત્યાર પછી તમે જોઈ શકો છો દર્શક મિત્રો, કેટલા તમને VN કોડના અલગ અલગ ટેમ્પલેટ દેખાશે। તો આમાંથી ગમે એક તમારે સિલેક્ટ કરી લેવાનું છે। ધારો કે હું અહીંયા બીજા નંબરનું સિલેક્ટ કરી લઉં છું। ત્યાર પછી દર્શક મિત્રો, જો તમે અહીંયા રીલ્સ આપેલી છે એની, તો હું અહીંયા રીલ્સ ઉપર ક્લિક કરું છું। તો જોઈ શકો છો દર્શક મિત્રો, આ રીતનું તમારે રીલ્સ તમારે એડિટ કરવી છે તો આ છે રીલ્સનો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે। ત્યાર પછી બીજી રીલ્સ જુઓ તમે દર્શક મિત્રો, આ રીતની રીલ્સ તમારે એડિટ કરવી હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે। ત્યાર પછી દર્શક મિત્રો, એ દેખો, આ રીતની રીલ્સ તમારે બનાવી હોય તો આ રીતના અલગ અલગ જે દર્શક મિત્રો રીલ છે તેનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે। VN એપ્લિકેશનમાં આવી જવાનું છે। અહીં સ્ક્રીન ઉપર તમને હું બતાવી દઉં કઈ VN એપ્લિકેશન, અહીંયા તમે દર્શક મિત્રો જોઈ શકો છો VN એપ છે। તો તમે ઇન્સ્ટોલ કરી લો તો ભલે, નહીંતર પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરી શકો અને ઇન્સ્ટોલ કરી શકો। ત્યાર પછી આપણે દર્શક મિત્રો આ VN એપ ઓપન કરશું, જોઈ શકો છો દર્શક મિત્રો। પછી તમને ઉપર ખૂણામાં જે સ્કેનનો ઓપ્શન દેખાય છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તો હું ત્યાં ક્લિક કરું છું। ત્યાર પછી અહીં પરમિશન માગે છે, તો મેં પરમિશન આપી દીધી। હવે અહીં આપણે જે સ્ક્રીનશોટ પાડ્યો હતો તે અપલોડ કરવાનો છે, તો મેં અહીં સ્ક્રીનશોટ પાડ્યો હતો એ તે અપલોડ કરી દઉં। જોઈ શકો દર્શક મિત્રો, આ ટાઈપની કંઈક રીલ આવી ગઈ છે। હવે આપણે અહીં ડાઉનલોડના બટન ઉપર ક્લિક કરવાનું છે, તો આપણું ટેમ્પલેટ છે એ ડાઉનલોડ થાય છે। દર્શક મિત્રો, જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર આપણું ટેમ્પલેટ ડાઉનલોડ થઈ રહ્યું છે। તો દર્શક મિત્રો, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આપણું ટેમ્પલેટ ડાઉનલોડ થઈ ગયું છે। હવે અહીંયા આપણે ખૂણામાં તમે જોઈ શકો છો યુઝ ટેમ્પલેટ, તો તેના ઉપર હું ક્લિક કરીશ। ત્યાર પછી દર્શક મિત્રો આપણને ગેલેરીમાં લઈ જશે। તો દર્શક મિત્રો, આપણને અહીંયા ફોટા સિલેક્ટ કરવાના કહે છે, 9 ફોટા આપણે સિલેક્ટ કરવાના છે વિડીયો એડિટિંગ માટે। તો હું અહીંયા મારી મોબાઈલમાંથી ફોટા સિલેક્ટ કરી લઉં છું દર્શક મિત્રો। હવે હું અહીંયા આપણે ફોટા સિલેક્ટ કરી લીધા છે। હવે હું અહીંયા નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરીશ। તો જોઈ શકો છો દર્શક મિત્રો, આ રીતનું કંઈક આવી ગયું છે। ત્યાર પછી આપણો વિડીયો બને છે। તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો આપણો વિડીયો બની ગયો છે। તો હું વિડીયો તમને પ્લે કરી બતાવું છું, જોઈ શકો છો દર્શક મિત્રો તમે, આપણે જે ફોટો સિલેક્ટ કર્યો હતો તે અહીં બની ગયો છે દર્શક મિત્રો, જોઈ શકો છો તમે। તો આ રીતે તમે પણ તમારો રીલ્સ એડિટ કરી શકો। ત્યાર પછી અહીં ખૂણામાં તમે એક્સપોર્ટનું બટન છે, તો તેના ઉપર તમે એક્સપોર્ટ કરી શકો છો અને ગમે ત્યાં તમે ઇન્સ્ટોલ કરી શકો અને તમારું સ્ટેટસ બનાવી શકો, મોબાઈલમાં સ્ટેટસ રાખી શકો છો। તો દર્શક મિત્રો, તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂર અમને કમેન્ટ કરીથી જણાવજો, અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।